જ માંગણી છે કે સરકારશ્રી અમારું પગાર વધારે, કેમ કે આ સમયમાં મોંઘવારીના હિસાબે ઘરનું ગુજરાન ચાલે એમ નથી અને અમે 2009થી કામગીરી કરી છે અને છતાં જો અમારું સેલેરી વધારવામાં નથી આવ્યું. એટલે અમારી ફક્ત ને ફક્ત એ માંગણી છે કે અમારી સેલેરી વધારે બસ. અને અમે કામ કરી છીએ અને કરતા રહીશું. આ મોબાઈલમાં થોડુંક ઓછું ફાવે છે અને ઓછું ભણેલા છે એના લીધે મોબાઈલમાં કામગીરી બહુ નથી થતી, પણ એના લીધે બસ અમારી એક જ માંગણી છે કે અમારો પગાર વધારો બસ. અમારે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને સરકારશ્રી તરફથી HBYC અને HBNC વિઝિટ કરવાની હોય છે બાળકોની, તો એના માટે ઓનલાઈન કામગીરી કરવાની હોય અને મોબાઈલમાં હોય છે. તો એક તો અમારે જ્યાં સુધી સરકાર અમને સક્ષમ મોબાઈલ ન આપે ત્યાં સુધી આ ઓનલાઈન કામગીરી કરશું જ નહીં. અને બીજી અમારી માંગણી છે પગાર વધારાની, અને સરકારશ્રી અમારા સાથે બેઠક ગોઠવે. અને બીજી માંગણી પગાર વધારાની છે. તો અમારી 3 માંગણી છે અત્યારે, અને જો આ માંગણી અમારી ન સ્વીકારે તો બહેનો આગળના દિવસોમાં જબર હડતાલ પાડશે, અથવા તો એનું કંઈ નક્કી જ નથી કે અમે શું કરશું, બરોબર. અને કામગીરીથી બને ત્યાં સુધી અડગા રહેશું.